રાશિમંડળમાં પ્રથમ રાશિની વાત કરીએ તો એ મેષ રાશિ છે। અલય જેના અક્ષર છે એવા મેષ રાશિવાળા જાતકો માટે આજના દિવસ માટે આવકના કોઈ નવા સ્ત્રોત ખુલે તેવા યોગ દેખાઈ રહ્યા છે। સ્નેહી મિત્રોનો સહયોગ આજના દિવસ માટે ખૂબ જ સારો લાભ કરાવડાવશે। પરિવારના સંબંધોમાં જ મજબૂતાઈ દેખાશે। રોજગારી માટે સારી તકો મળે તેવી સંભાવનાઓ પણ આજના દિવસ માટે દેખાઈ રહી છે। મતલબ કે આજનો દિવસ મેષ રાશિવાળા જાતકો માટે સારો છે। હવે વૃષભ રાશિની વાત કરીએ। વડીલોનો ઉત્તમ સહયોગ મળે। વૃદ્ધાણામ વચનત ગ્રાહ્ય આપતકાલે કદાચન। વડીલોની પાસે બેસી અને ઉત્તમ સ્નેહ પ્રાપ્ત કરવામાં આવે તો વડીલો ઓચિંતાની ડાબડી ખોલી નાખે તો સારી શિખામણ આપણને પ્રાપ્ત થાય। ટીચણ હોય, સાંધાને લગતા કોઈ પણ તકલીફો હોય તો થોડીક તકલીફ આજના દિવસ માટે વધી શકે તેવી શક્યતા છે। યોગ્ય ઉપચાર કરાવવો જરૂરી છે। રોજગારી માટે તો સારી અને ઉત્તમ તકો મળશે। મધુર વાણી જેટલી રાખશો એટલું તમારું કામ સરળ બનશે। બસ આ એક જ લીટીને ધ્યાનમાં રાખવાની છે તો તમારો દિવસ આજના દિવસ માટે ખૂબ જ આનંદમય જશે। મિથુન રાશિ ક છ અને ઘ અક્ષરવાળા જાતકો મિથુન રાશિના જાતકો છે। કોઈ પણ ધંધાકીય યોજનાઓ આજના દિવસ માટે બનાવી શકાશે। નોકરિયાત વર્ગને ઈચ્છાઓ પૂર્ણ થાય તેવા સારા યોગ દેખાઈ રહ્યા છે। જે કંઈ પરિશ્રમ કરશો, જે કંઈ મહેનત કરશો એ તમારી ફળદાયી બનશે। પણ પ્રેમ સંબંધોમાં થોડી દૂરી વધે આવી શક્યતાઓ દેખાઈ રહી છે। જય ગણેશ। કર્ક રાશિની વાત કરીએ। ડ અને હ અક્ષરવાળા જાતકો કર્ક રાશિના જાતકો છે। સરકારી કામકાજમાં સારા લાભની શક્યતાઓ છે। ધંધાકીય કામકાજમાં સારો લાભ થાય। કોર્ટ કચેરીને લગતા કામકાજની અંદર સાચવીને કામકાજ કરવાનું રહેશે। નાના પ્રવાસના યોગો પણ આજના દિવસ માટે દેખાઈ રહ્યા છે તો એ નાના પ્રવાસ તમારા માટે ખૂબ જ સારો લાભ કરાવડાવશે। સિંહ રાશિની વાત કરીએ। મ અને ટ જેના અક્ષર જેવા જાતકો માટે આર્થિક પાસું મજબૂત બને તેવા સુંદર યોગ બની રહ્યા છે। ધંધાકીય બાબતોમાં પ્રગતિની સારા યોગ બને। લેવડ દેવડમાં થોડું સાચવીને કામકાજ કરવું પડશે। ખાસ કરી ખાવા પીવામાં જેટલી કાળજી રાખશો એટલું જ તમારો આજનો દિવસ સરળ અને સફળ થાય। પહેલું સુખ તે જાતે ન રહ્યા। કન્યા રાશિની વાત કરીએ। પ ઠ અને ણ અક્ષર છે કન્યા રાશિના જાતકોને પરિવારનો એક સારો સહયોગ મળે। યાત્રા પ્રવાસના યોગોથી પણ લાભની શક્યતાઓ પ્રબળ બની રહી છે। અવિવાહિત હોય અને સારા સમાચાર મળે। જમીન અથવા એને લગતા કોઈ પણ પ્રકારના રોકાણ કરવાના હોય તો આજનો દિવસ તમારા માટે ખૂબ જ લાભદાયક રહેશે। જય ગણેશ। વાત કરીએ તુલા રાશિની। ર અને ત જેના અક્ષર જેવા તુલા રાશિવાળા જાતકોને આર્થિક બાબતોમાં સામાન્ય પરેશાની રહે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે આજના દિવસ માટે। નોકરિયાત વર્ગને કામકાજમાં કોઈ નવી તકો મળે તેવી શક્યતાઓ છે। પારિવારિક સંઘર્ષથી થોડા દૂર રહેજો। કોઈ પણ પ્રકારના નિર્ણયો લેવાના હોય ત્યારે સમજી વિચારીને જો નિર્ણય લેશો તો સમજી લો તમારું કાર્ય સરળ બનશે। વાત કરીએ વૃશ્ચિક રાશિની। ન અને ય અક્ષરવાળા જાતકો વૃશ્ચિક રાશિના જાતકો છે। પરદેશના કામકાજમાં લાભની શક્યતાઓ પણ પ્રબળ બને છે। નોકરિયાત વર્ગને કાર્યભારમાં થોડો વધારો થાય તેવી પણ શક્યતાઓ દેખાય છે। પૈતૃક સંપત્તિને લગતા પ્રશ્નમાં ચોક્કસ એક સારો ઉકેલ આવશે। વિદ્યાર્થીઓને મહેનતનું ફળ સારું મળે તેવી સંભાવનાઓ પણ દેખાઈ રહી છે। વાત કરીએ ધન રાશિની। ભ ધ ફ અને ઢ અક્ષર છે ધન રાશિના। જૂની ઉઘરાણીમાં લાભ થાય તેવી શક્યતાઓ છે। આવક જાવકનું પ્રમાણ કદાચ જળવાઈ રહેશે આજના દિવસ માટે। પણ વાહન ચલાવવાનું હોય ને એમાં પછી સેલ્ફ ડ્રાઇવિંગ કરવાનું હોય થોડીક કાળજી રાખજો। સહકર્મચારીઓનો સહયોગ આજના દિવસ માટે ખૂબ જ સારો મળે અને આ સહયોગ તમારા આખા દિવસને આનંદમય બનાવી શકે છે। જય ગણેશ। વાત હવે મકર રાશિની કરીએ। ખ અને જ જેના અક્ષર જેવા મકર રાશિવાળા જાતકો માટે જીવનસાથીનો સહયોગ અને સાનિધ્ય આજના દિવસ માટે સારું મળે। આવકના નવા દ્વાર ખુલે તેવી સંભાવનાઓ છે। કોઈ પણ કાર્ય જ્યારે કરવાનું હોય ત્યારે ધીરજ રાખજો। મુશ્કેલીઓમાંથી તો ચોક્કસ માર્ગ મળવાનો જ છે કારણ કે આજનો દિવસ તમારા માટે સારો છે। કુંભ રાશિ ગ અને સ જેના અક્ષર જેવા કુંભ રાશિવાળા જાતકો માટે ભાઈ બહેનોના સંબંધોમાં આજના દિવસ માટે સારી એક મધુરતા જોવા મળશે। સારા સમાચારથી ખુશીમાં વધારો થાય। કોઈ પણ રોકાણ માટે સમય મધ્યમ છે। તણાવવાળા કામકાજમાં સાચવીને જો કામકાજ કરશો તો આજનો દિવસ તમારા માટે સારો બની જવાનો છે। વાત કરીએ મીન રાશિની। દ ચ જ અને થ તો મીન રાશિવાળા જાતકોને ઘર વપરાશની ચીજોમાં ખર્ચાઓમાં વધારો થાય તેવી સંભાવનાઓ દેખાય છે। સામાજિક પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થાય। માલ મિલકતને લગતા પ્રશ્નો હોય તો આજના દિવસ માટે થોડી મુશ્કેલી રહેશે। નોકરિયાત વર્ગને મહેનતના પ્રમાણમાં સારા ફળની શક્યતાઓ પણ દેખાઈ રહી છે। જય ગણેશ।